પોરબંદર લગ્ન પૂરા કરીને હવે અમે બધા સાંદીપની આશ્રમ છે ત્યાં જઈએ છીએ. ત્યાં જઈને આપણે ત્યાંનો વ્યૂઝ જોશું અને તમને બધાને પણ બતાવશું. મહાદેવ હર 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 મહાદેવ. પોરબંદર સાંદીપનીમાં આપણે આવી ગયા છીએ. જોરદારનું લોકેશન છે ભાઈ. વાહ ભાઈ વાહ. શ્રી હરિ મંદિર ફુવારા બધું ચાલુ છે. નેક્સ્ટ લેવલ લોકેશન છે ભાઈ. જોરદાર લોકેશન છે ભાઈ. મોજે મોજ છે. પોરબંદર સાંદીપની આશ્રમ છે તેની અંદર આવી ગયા છીએ આપણે. ગાંધીજી બાપુ અને કસ્તુરબા. વાહ ભાઈ વાહ. જોરદારનો વ્યૂ આવે છે. નેક્સ્ટ લેવલ હો ભાઈ. આપણે અહીંયા આવ્યા જાણે એમ થાય કે સ્વર્ગમાં આવ્યા એવું લાગે. શ્રી હરિ મંદિર. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ લેવલ છે ભાઈ. જોરદારની જગ્યા છે. વાહ મોજે મોજ. આસ્થા દીકરી ને હર્ષિલ દીકરો ને મનીષાની બધાની લપસણીમાં હિંચકામાં મોજ ચાલુ છે. વાહ ભાઈ વાહ. આસ્થા દીકરીની રનિંગ ચાલુ છે. અહીંયા ગોળ 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 ચક્કર મારે છે. થાકી રહેવાની છે. છોકરાઓને પણ મોજ બહુ આવે હો ભાઈ. અહીંયા નેક્સ્ટ લેવલ લોકેશન છે. પોરબંદર સાંદીપની આશ્રમ છે ત્યાં આવી ગયા છીએ. હરિ મંદિર. વાહ ભાઈ વાહ. ચાલો આપણે દર્શન કરવા જશું. રાતના 11:30 વાગ્યા. આપણે ઘર બાજુ રવાના થઈ ગયા હતા. આપણે વેરાડ પહોંચ્યા છીએ. વેરાડ નાસ્તો કરવા ઉભા જ. પટેલ ફરસાણ. વાહ ભાઈ વાહ. 10 વર્ષથી આ ફરસાણની દુકાન છે ભાઈ. કાયમી માટે જોરદાર ગ્રાહકી હોય છે. વાહ ભાઈ વાહ. અલ્પેશભાઈ મોજ. વાહ ભાઈ વાહ. અલ્પેશભાઈ ની મોજ. તો આપણા ગાંઠિયા આવી ગયા છે. વાહ ભાઈ વાહ. ગરમા ગરમ મળેલા ગાંઠિયા છે. ચટણી છે. કાકડી સંભારો છે. પપૈયાનો તીખો સંભારો છે. પપૈયાનો મીઠો સંભારો છે. લીલા તીખા મરચા તરેલા. વાહ ભાઈ વાહ. દહીં ને છાશ ને જે જોતું એ પણ મળશે. આપણા અલ્પેશભાઈ છે 10 વર્ષથી આ પટેલ ફરસાણ છે તે દુકાન ચલાવે છે. આપણા મિત્ર જ છે. ચાલો હવે ગાંઠિયા આવી ગયા. ગાંઠિયા ખાવાની શરૂઆત કરીએ. મહાદેવ હર 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 મહાદેવ.
ઘરે આવી ગયા છીએ અને રાતના 12:30 વાગ્યા. મહાદેવ હર 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 મહાદેવ.